नमो ऋषोदान नमो सिद्धाण नमो यदयाण नमो वज्रायाण नमो सर्वपापप्रणाशन मंगलाणं च सर्वसे पद्मं हवये मंगलम् जय जगजीवजनी विआण अजग गुरु जगाण जगण हो जगबंधु जय जग प्रिया महो जय सुवर्णं भगवो तीर्थयाराणौ अपच्छिमो जय जय गुरुलोगाण जय महाप्पा महावीर ओम कामदसंयुक्ता नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः अज्ञानतिमिरन्दनं ज्ञानाञ्जनशलाकया नेत्रमनमेलितं येन तस्मै श्री गौराय नमः। ओम नमो जीर्णाणां शरणाणां मंगलाणां लघुत्तमाणां राम रेम रोम रैम रौ रः अस्या उषा त्रैलोक्यनाम भूताय क्षुद्रोपद्रवशमनाय अर्हते नमः स्वाहा। ओम नमो जीर्णाणां शरणाणां मंगलाणां लघुत्तमाणां राम रेम रोम रैम रौ रः अस्या उषा त्रैलोक्यनाम भूताय क्षुद्रोपद्रवशमनाय अर्हते नमः स्वाहा। ओम नमो जीर्णाणां शरणाणां मंगलाणां लघुत्तमाणां राम रेम रोम रैम रौ रः अस्या उषा त्रैलोक्यनाम भूताय क्षुद्रोपद्रवशमनाय अर्हते नमः स्वाहा। सम्यक दर्शन शुद्धम योगानुवर्त में सम्यक दर्शन शुद्ध ज्ञानवृत्ति में चापनोति दुःख निमित्तमपेदं तेन सुलब्धं भवति जन्म।
જૂના જમાનાની વાત છે. નાનકડું એક નગર હતું. નગરની અંદર સાડીની એક દુકાન હતી. દુકાનનો માલિક, એનું નામ ભગવાનદાસ. અને ભગવાનદાસની આ સાડીની દુકાન આખા ગામની અંદર બહુ પ્રસિદ્ધ. વાર તહેવારે જ્યારે પણ કોઈ સાડી વગેરે લેવાની હોય ત્યારે એની દુકાને જવાનું થાય. ગામની અંદર એવા કંઈક તોફાની છોકરાઓની પણ એક ટોળકી હતી અને આડાઅવડા કામકાજ કરે રાખે. અને છોકરાનો એક લીડર હતો. એ છોકરાને એમ થયું કે આજે ભગવાનદાસને થોડું આપણે ટીખળ કરીએ, એટલે દુકાનમાં ઘૂસે છે. અને દુકાનમાં જઈને સાડીઓ પડેલી હતી. એ પડેલી સાડીઓમાંથી એક સાડીની સામે જોઈને શેઠને પૂછે, ભગવાનદાસ, આ સાડીની શું કિંમત? એટલે ભગવાનદાસે કીધું કે ભાઈ 1000 રૂપિયા. શાસ્ત્રો આવા કેટલાક દ્રષ્ટાંતો આપી અને સિદ્ધાંતોને સમજાવવા માટેનો પ્રયત્ન કરતા હોય છે. કારણ કે આપણે સમજવા માટેની ભૂમિકા આ દ્રષ્ટાંતો દ્વારા આસાન બનતી જાય છે. પાણીથી તરસ છીપે એ નો ડાઉટ, પણ ગ્લાસ જોઈએ. એટલે પાણી ગળા સુધી પહોંચાડવા માટેનું કોઈક માધ્યમ જોઈએ. એ માધ્યમ વિના પાણી સીધું ગળામાં પહોંચતું નથી. ગ્લાસથી તરસ છીપતી નથી એ હકીકત છે, પણ એ જ રીતે ગ્લાસ વિનાય તરસ નથી છીપતી એ પણ વાસ્તવિકતા છે. હા, એકલો ગ્લાસ તરસ ન છીપાવી શકે, પણ એકલું પાણી એ ગળા સુધી પહોંચી શકતું નથી. એટલે બંનેનું કોમ્બિનેશન જોઈએ. એ જ રીતે સમજની દુનિયાની અંદર દ્રષ્ટાંત પણ જોઈએ, સિદ્ધાંત પણ જોઈએ. તરાશે સિદ્ધાંતથી જ તરાશે. જો આપણી અંદર વિકાસની શરૂઆત થશે તો સિદ્ધાંતોના અમલથી જ થશે. પણ એ સિદ્ધાંતોના અમલને આપણા સુધી પહોંચાડવા માટે દ્રષ્ટાંત માધ્યમ છે. અને માટે આવા કેટલાક દ્રષ્ટાંતો શાસ્ત્રો આપતા જાય છે. અને એ આપવા દ્વારા શાસ્ત્રો આવી ધર્મકથાઓની વાતો કરતા જાય છે. અને એ વાતોને લઈ અને આવા કંઈક દ્રષ્ટાંતો શાસ્ત્રોની અંદર મૂકેલા છે, બતાડતા જાય છે. એમાં આ શેઠને પેલો છોકરો પૂછે છે કે શેઠ, આ સાડીની કિંમત કેટલી? એટલે શેઠે કીધું 1000 રૂપિયા. છોકરાએ સાડી હાથમાં લીધી અને ભગવાનદાસને છંછેડવાનું નક્કી કરીને આવેલો હતો. ગામમાં એવી વાયકા હતી કે ભગવાનદાસ ભગવાનનો માણસ છે, ક્યારેય ગુસ્સે થતો જ નથી, શાંત જ રહે છે, દરેક ચીજોનો બહુ શાંતિથી જવાબ આપે છે. એટલે એણે 1000 રૂપિયાની સાડી હાથમાં લીધી અને ફાડી નાખી. 2 ટુકડા કર્યા અને પૂછે છે કે આ ટુકડાની કિંમત કેટલી? એટલે ભગવાનદાસ કે 500 રૂપિયા. આખી સાડીની કિંમત 1000 હતી, 2 ટુકડા થયા 500 રૂપિયા. વળી પાછા 2 ટુકડા કર્યા. આની કિંમત કેટલી? 250 રૂપિયા. અને પછી પેલો છોકરો કહે છે કે હવે આ સાડી તરીકે કામમાં આવે એમ નથી, એટલે મારે લેવી નથી. ભગવાનદાસ કહે જેવી તારી ઈચ્છા, હા મૂકી દે. હવે પેલા છોકરાને આશ્ચર્ય થયું કે આ માણસ કઈ ક્વોલિટીનો છે. 1000 રૂપિયાની સાડી હાવ ફાડી નાખી, 4 ટુકડા કરી નાખ્યા અને 250 રૂપિયા કીધા. અને પાછો કહે છે કે હવે લેવી. મેં કીધું નથી લેવી, તોય બહુ શાંતિથી કહે છે કે મૂકી દે ભાઈ, જા. એટલે પાછા વળતા છોકરાને આમ દુકાનનો પગથિયા ઉતરતા અંદરથી પોતાની જાતને માટે જ પોતાને એમ થાય છે કે આ ખોટું થઈ ગયું, જેને કોન્શિયસ બાઇટિંગ કહેવાય છે. આવું ન કરાય. અંદરથી જ છોકરાનો માયલો છોકરાને કહે છે. બિચારા શેઠ સીધા સાદા માણસ, સરળ વ્યક્તિ, અને એની 1000 રૂપિયાની સાડી મેં બરબાદ કરી નાખી. અને છતાંય એ 1000 રૂપિયાની સામે ગુસ્સોય નથી કરતા અને પૈસાય નથી માંગતા. એટલે તમે કોઈ જોડો આર્ગ્યુમેન્ટનો જવાબ ના આપો તો સામેનો વાળાને આશ્ચર્ય થાય, કેમ જવાબ નથી આપતા? હા, એવું થાય. અને એટલે જ આ છોકરાને ખરાબ લાગ્યું અને ખરાબ લાગવાના કારણે પાછો ભગવાનદાસની પાસે જાય છે.
અને કહે છે શેઠ એ 1000 રૂપિયા રખ લો. કોનો મોબાઈલ વાગે છે? मैंने फाड़ दिया है आपकी साड़ी, 1000 રૂપિયા રખ લો. અને તારો શેઠ કહે છે કે દોસ્ત તે લીધી જ નથી તો હું રાખું કેવી રીતે? સાડી તું લે તો હું રાખું, પણ તે સાડી લીધી જ નથી તો હું રાખું કેવી રીતે? શી રીતે લેવાય? પણ શેઠ 1000 રૂપિયાનું તમને નુકસાન થયું, લઈ લો 1000 રૂપિયા. અને ત્યારે ભગવાન દાસ સ્ટ્રાઇક ઉપર આવે છે અને બહુ શાંતિથી પેલા છોકરાને કહે છે કે દોસ્ત, સાડીની કિંમત તું આપી શકે એવી તારી ઓકાત નથી. ખેતરની અંદર ખેડૂતે કપાસ વાવ્યું અને એણે જે મહેનત કરી, જૂનો જમાનો હતો, મારી પત્ની એ કપાસ લઈ આવી, એની અંદરથી તાર તૈયાર કર્યા, સાડીના તાર તૈયાર કર્યા, અને મેં મહેનત કરી અને આ સાડી વણી. અને આ વણેલી સાડી કોક બેન પહેરત તો એની કિંમત બરાબર થાત, પણ આની કિંમત તું ચૂકવી શકે તેમ નથી. તું આપી શકીશ ખેડૂતની મહેનતના દામ? તું આપી શકીશ મારી પત્નીએ જે રૂની અંદરથી તાંતણા તૈયાર કર્યા અને રૂની અંદરથી દોરી તૈયાર કરી એ તંતુઓના તું દામ આપી શકીશ? અને મેં જે મહેનત કરી આ સાડી તૈયાર કરવાની અંદર, જૂના જમાનાની અંદર હાથ શાળની અંદર જ કપડાં તૈયાર થતા હતા, હારે કપડાં વણાતા હતા. માટે અમારે ત્યાં અમારા છેદ સૂત્રોની અંદર કીધું છે કે સાધુ સામાન્ય રીતે શ્વેત વસ્ત્ર પહેરતો હોય, પણ ધારો કે શ્વેત વસ્ત્રો દુર્લભ થઈ ગયા હોય, ન મળતા હોય, તો સાધુ શું કરે? બીજા કોઈ પણ કલરના વસ્ત્રો લઈ અને પોતાની જીવન ચલાવે. કારણ કે તે સમયની અંદર વસ્ત્રો એટલા ઇઝીલી બનતા નહોતા. જ્યારે છેદ સૂત્રો બન્યા તે વખતે કોઈ યંત્રો હતા નહીં, ઉદ્યોગો હતા નહીં, બહુ દુર્લભ હતા. હા, બહુ દુર્લભ. માટે અમને વસ્ત્ર ગ્રહણ કરવા માટેની આખી વિધિ બતાડી. આહાર ગ્રહણ કરવા માટેની જેમ વિધિ છે એ આજે પણ અમે લોકો રાખીએ છીએ, એવી જ રીતે વસ્ત્ર ગ્રહણ કરવાની. અને એમાં અમને લખ્યું છે કે સાધુ સૂત્રપોરસી કરે એટલે સૂર્યોદયથી 1 પ્રહર, અનેક પ્રહરની સૂત્રપોરસી કર્યા પછી ગોચરી જેમ વરવા માટે 2 પ્રહર પછી જવાનું હોય, વસ્ત્ર લેવાનું હોય, 1 પ્રહર પછી નીકળી પડે. ધારો કે દૂર જવાનું હોય તો સાધુ સૂર્યોદય થતાની સાથે વસ્ત્ર લેવા માટે નીકળી પડે. કારણ દુર્લભ છે, નથી મળતા, એટલું ઉત્પાદન જ નથી, આ પ્રોડક્શન જ નથી, તો સપ્લાય ક્યાંથી હોય? ડિમાન્ડ જેટલું પ્રોડક્શન નથી, અને પ્રોડક્શન નથી માટે સપ્લાય પણ નથી. હવે આ તો ઉદ્યોગો શરૂ થયા, આસાન થઈ ગયું, તાકાઓના તાકાઓ આવતા જાય, આ ઉપર કબાટોના કબાટો ભરાતા જાય, નીચે બોર્ડ લગાતું હોતું જાય કે બિહારની અંદર આવતા તમામ સાધુ સાધ્વીજી ભગવંતોને સિમંદર મંડળ તરફથી આગ્રહભરી વિનંતી છે કે અમને વૈયા વચ્ચનો લાભ આપે. હા, આવા બોર્ડ દરેક ઠેકાણે લાગતા જાય, દરેક ઠેકાણે. આ સંઘોની અંદર ક્યાંક આવું કોઈક શુભ પ્રવૃત્તિ કોઈક સંઘમાં જોઈ એટલે અહીંયા આગળ નવી શરૂ થઈ જાય. હું આ પ્રવૃત્તિઓનો વિરોધ નથી કરતો, પણ આ વ્યવસ્થાઓના કારણે જે ઘરની અંદર ચાતુર્માસ દરમિયાન શ્રાવકો, આ ચોમાસાની શરૂઆત થઈ ને ત્યારે કનુભાઈ આખું પરિવારને લઈને મારી પાસે આવ્યા હતા, 4-5 બેગો લઈને. હા, અને બધા છોકરાઓ, એના પૌત્રો, એમની પૌત્રીઓ, એમના 3 દીકરાઓ, પુત્ર વધુઓ બધા આવ્યા અને બધા તરફથી એમણે મને વરાવ્યું, પૌત્રોને આ સંસ્કાર અપાયા. હવે અહીંયા આગળ તમે આમ મંડળ જ કામ કરતું હોય એટલે આમાં નીચે ફોન નંબરે લખી નાખ્યા છે, 3 નંબરો છે, કોઈ પણ ચીજનો ખપ હોય તો અમારો કોન્ટેક્ટ કરજો. એટલે આ વૈયા વચની હેલ્પલાઇન, હા હેલ્પલાઇન.
બીમાર પડે તો કોને ફોન કરવાનો કિંજલ? હા, 108. એમ કપડાની જરૂર પડે તો હા, અશિતને ફોન કરી દો એટલે તમારે ત્યાં કપડું પહોંચી જશે. અને આખી એક વ્યવસ્થા, સાધુઓને સુવિધા મળે એવી એક ભાવના બહુ સારી. પણ એ ભાવનાની પાછળની જે એની સાઈડ ઇફેક્ટો છે એ સાઈડ ઇફેક્ટોનો પણ વિચાર કરવો જરૂરી છે. હા, આવશ્યક છે. તમને ખબર છે દેરાસરની અંદર પૂજારીઓ હતા જ નહીં. જો સ્વદ્રવ્યથી દેરાસર બને તો પૂજા કેવી રીતે કરવાની? હા, સ્વદ્રવ્યથી તો પૂજા માટે કેસર કેવી રીતે ઘસવાનું? પોતાની જાતે જ, બધું જ સ્વદ્રવ્યથી. આ બધું જ સુવિધાને માટે પૂજારીઓ આવ્યા અને પૂજારીઓ આવવાના કારણે શ્રાવક અને શ્રાવિકાઓની અંદર ભગવાન માટેની ઉપેક્ષાઓ શરૂ થઈ. એમ સાધુ અને સાધ્વીજી મહારાજને માટે વયાવચના સાધનો સામગ્રીઓ આવતી ગઈ, ગોઠવાતી ગઈ. એના કારણે સકલ શ્રી સંઘની અંદર મંડળના 5-50 છોકરાઓ હવે ધ્યાન રાખે છે, બાકી સકલ સંઘ ઉપેક્ષાની અંદર. આ એક વ્યવસ્થા હતી. પૂર્વજોએ જે વ્યવસ્થા કરેલી વારસાગત રીતે. દુનિયાની અંદર તમારે ત્યાં જે કોઈ વસ્તુઓ શીખવા માટેની યુનિવર્સિટીઓ મુકાયેલી છે, એવી કોઈ ધાર્મિક શીખવવા માટેની યુનિવર્સિટી ખરી કે જેમાં બધું શીખવાડાય? સાધુ અને સાધુજી ભગવંતોને વસ્ત્ર પાત્ર વગેરેની જરૂરત હોય તો કેવી રીતે એમને આપવા એનું સમજાવવા માટેની કોઈ વ્યવસ્થા? પાઠશાળાની અંદર સૂત્રો ભણાવાય છે, પાઠશાળાની અંદર વિધિઓ કરાવાય છે, પણ સાધુ સાધ્વીજી શ્રાવક શ્રાવિકાઓ એની સાથેનો વ્યવહાર કેવી રીતનો હોય એની વ્યવસ્થિત ટ્રેનિંગ પાઠશાળાઓની અંદર અપાતી નથી. અને વસ્તુઓ આખી ને આખી આમ વિભાગ થઈ ગયો. હું દરેક ઠેકાણે જોઉં છું, દરેક ગામોની અંદર, મોટા સંઘોની અંદર હવે વયાવચની સાધન સામગ્રીઓ બધી ઉપાશ્રયોની અંદર જ હોય. એટલે અમારે વયાવચના સંભાળનારાઓને જ યાદ કરવાના, બાકી સંઘમાં કોઈ જ જાણતું ન હોય. આ તો એક શૂન્યાવકાશ ઉભો થયો. શું કહે છે ભાઈ? બોલ. વર્તમાન મહાત્માઓ પણ જ્યોતિષે બીજી કોઈ યાચના કરતા જ નથી. ઘરે બધા કપડું આદિ અમારી પણ આપવું પડે ને કે ભાઈ કપડા ધોવાનો પાવડર જોઈએ. બરાબર. ચલો, મહાત્માઓ યાચના નથી કરતા તો તમે કોઈ દિવસ કહો છો ખરા સાહેબ વસ્ત્ર પાત્ર વગેરેની જરૂરત હોય, સાબુની જરૂરત હોય તો અમને લાભ આપજો, એવું કહો છો? આ મારી જ ભૂલ કાઢે. આ છેલ્લે દાડે મને છોડતો નથી. આ હું વસ્ત્ર પાત્રની યાચના નથી કરતો, ચલો મારી ભૂલ. પણ એની સામે તમે કઈ દિવસે કીધું કે સાહેબ આપને કઈ આવી જરૂરિયાત હોય, આવશ્યકતા હોય તો અમને લાભ આપજો? હા, મારા સાહેબ ગોચરી વરાવવાની એટલે ખાખરો ને ચા જ વરાવવાની, રોટલી દાળ જ વરાવવાની, બસ. બધું કઈ આગળની વાત કરવાની જ નહીં. આ આખી વ્યવસ્થા થઈ ગઈ. કિંજલ કહે છે એની ના નથી, પણ આ જ ચાલે છે. એટલે હું એ કહું છું કે આ સંસારની અંદર આ એક આખી એક ચાલતી આવતી વ્યવસ્થા ચાલતી હતી. અને ચાલતી વ્યવસ્થાને લઈ આગળ ચાલતા જતા હતા. પેલો ખેડૂત કહે છે કે તે જે કર્યું છે, આપણી જે પ્રાચીન પરંપરાની વ્યવસ્થા હતી અને ખેડૂતની મહેનત, પત્નીની મહેનત, મારી મહેનત, મારી નિષ્ઠા, જે ભાવનાથી મેં સાડી તૈયાર કરી, એક તૈયાર કરેલી સાડી કોઈના ઉપયોગમાં ના આવી, એનું તને ખબર છે મને કેવું દુઃખ લાગ્યું હશે? અને ત્યાં છોકરો ચોધાર આંસુએ રડે છે. આ તો દ્રષ્ટાંત છે. 5.5 મહિના મેં મહેનત કરી. હા, હવે હું એના એક્ઝામ્પલની ઉપરથી આવું છું. બરાબર ને? લગભગ 6 મહિના થવા આવ્યા. હા, ચોમાસાના 5 મહિના એટલે 150 દિવસ. પાછળ 1 મહિના જેવું, આગળ 4-5 દાડા પાછળ. હવે પૂનમને કંઈ બહુ વાર નથી, માગશર સુદ પૂનમને, એટલે અષાઢ સુદ પૂનમથી માગશર સુદ પૂનમ, અને વચ્ચે 1 મહિનો એક્સ્ટ્રા, એટલે 6 મહિના પૂરા 180 દાડા. હા, બોલીને મહેનત કરી, નહીં બોલીને મહેનત કરી. હા, મહાત્માઓ મૌન રહીને પણ મહેનત કરતા હોય છે. ગુરસ્તુ મૌનમેવ વ્યાખ્યાન. ગુરુનું મૌન એ જ પ્રવચન છે.
એટલે વચ્ચે વેકેશનની અંદર તો 25 દાડા તોય અમારા મહેનતના કામ ચાલતા હતા. આ ચાલતા હતા. સાધુ આરાધના કરે તો એ આરાધનાની પાછળ પણ કોણ છે? એમ નહીં, લાવો મારી સામે લાવો. છ મહિના પછી માણસોમાં પરિવર્તન આવતું નથી, આટલું નાનું નથી આવતું. હા, વ્યાખ્યાન ચાલતું હોય તો નીચે જઈને વાત કરીએ એટલી વિવેક જાગતો નથી. એટલે હું એ કહું છું કે આજે આપણી મહેનત ચાલી અને એ ગોઠવાતું ગયું, એનું મૂલ્ય આપણી પાસે કેટલું? મહારાજ સાહેબ મહિનાઓ રહેવાના છે, મહારાજ સાહેબ દિવસો રહેવાના છે, હવે મહારાજ સાહેબ કલાકો રહેવાના છે. ગુરુ શુક્ર શનિ કલાકો, 72 કલાક. અને રવિવારે સવારે અહીંયા આગળથી વિદાય. મુનિ જીવનની આખી આ એક વ્યવસ્થા છે. હા, આ વ્યવસ્થા છે. શાસ્ત્ર એવું કહે છે, મહાત્મા કોણ હોય તો દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવ એનો અપ્રતિબંધ હોય. કોઈ પ્રતિબંધ નથી. પ્રતિબંધ એટલે રૂકાવટ, અંતરાય નથી. સાધુ અપ્રતિબદ્ધ છે, નીકળી જાય છે. પરાપૂર્વથી આ વ્યવસ્થા ચાલી આવે છે. એટલે આ જીવનની અંદર આવી કેટલીક વાતો જે શ્રવણ દ્વારા પ્રાપ્ત થઈ અને માણસ તરીકેના જીવનની અંદર એક વાત બરાબર સમજી રાખજો. તત્વાર્થ સૂત્રની અંદર મેં 4 મહિના તત્વાર્થ સૂત્રની ઉપર જ વાત કરી. આજે છેલ્લા દિવસે પણ શ્લોક મેં તત્વાર્થ સૂત્રની કારિકાનો જ લીધો. અને તત્વાર્થ સૂત્રની અંદર ભગવાન વાસવાતીજી મહારાજ એક સૂત્ર આપે છે, વૈશ્વિક યુનિવર્સલ સૂત્ર આપે છે. અને કહે છે, આ સંસારની અંદર પરસ્પર ઉપગ્રહ જીવાના. જીવ જે હોય છે એ કેવી રીતે જીવે છે? એકબીજાની ઉપર ઉપકાર કરી અને જીવો જીવતા હોય છે. આપણી ઉપર માણસ તરીકેના જીવનની અંદર છે ને, દુનિયાના બીજા બધા જ જીવો કરતા માણસ તરીકેના જીવનની અંદર જીવોનો ઉપકાર સૌથી વધારે છે. આપણને મા બાપનો ઉપકાર દેખાય છે, અમને ગુરુઓનો ઉપકાર દેખાય છે, પણ ઓર આગળ વધો, ઓર આગળ વધો. સ્થાવરોનો જે ઉપકાર છે, પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ, આ બધાનો આપણી ઉપર જે ઉપકાર છે, ભાઈ આ પાંચમાંથી કઈ ચીજ ન હોય તો તમે જીવી શકો? પૃથ્વી ન હોય તો જીવાય? તમે ન હો તો પૃથ્વી જીવે? ધારો કે આ ધરતી ઉપર તમે ન હો તો પૃથ્વી જીવે કે મરી જાય? જીવે. એટલે પાંચમાંથી કઈ ચીજ ન હોય પૃથ્વી વિના, પાણી વિના, અગ્નિ વિના, વાયુ વિના, વનસ્પતિ વિના નથી જીવાતું. એટલે એક વાત સમજી રાખજો, સ્થાવરોનો ત્રસની ઉપર વધુ ઉપકાર છે. ત્રસ એટલે જે હાલતા ચાલતા જીવો છે એ ત્રસ છે. જે હાલતા ચાલતા નથી તે સ્થાવર છે. પણ સ્થાવરો વિના ત્રસ, એનું અસ્તિત્વ જ જોખમમાં છે, નહીં જીવી શકે. એટલે હાલતા ચાલતા, બોલતા રમતા જે આપણું ચાલે છે ત્રસ તરીકેનું, એની ઉપર ઉપકાર સ્થાવરોનો છે, ઉપકાર છે. આગળ વધો. ત્રસનો ઉપકાર એટલે વિકલેન્દ્રિય, બેન્દ્રિય, તેન્દ્રિય, ચૌરેન્દ્રિય, એનો ઉપકાર પંચેન્દ્રિયની ઉપર વધારે.
સામર્થ્ય 5 ઇન્દ્રિયો વાળાનું છે, પણ વિકલેન્દ્રિયોની મદદ વિના 5 ઇન્દ્રિયો વાળા કાંઈ જ કરી શકતા નથી. હા, નથી કરી શકતા. તમને ખબર છે, સાયન્ટિસ્ટો, એગ્રીકલ્ચરના વૈજ્ઞાનિકો અર્થવોર્મનું ફાર્મિંગ કરે છે. અર્થવોર્મ એટલે સમજ્યા ને તમે? અળસિયા. 2 ઇન્દ્રિય છે, હા, હલતા ચાલતા. અને અર્થવોર્મ એનું ફાર્મિંગ કરે છે, એને પકવે છે. કેમ કે આ અર્થવોર્મના દ્વારા જમીનની અંદર ફળદ્રુપતા પેદા થાય છે, સામર્થ્ય ઊભું થાય છે. એટલે સ્થાવરોનો ઉપકાર ત્રસની ઉપર છે, ત્રસનો ઉપકાર પંચેન્દ્રિયો ઉપર છે, અને પંચેન્દ્રિયોનો ઉપકાર માણસની ઉપર છે. હા, માણસની ઉપર છે. માટે કઈક પ્રજાતિઓને જીવતી રાખવા માટે ગવર્મેન્ટ એના માટેનું સ્પેશિયલ બજેટ મૂકે છે. હા, સ્પેશિયલ બજેટ. વાઘ અને સિંહ પણ જીવતા રહેવા જોઈએ. તમને ખબર છે, માણસનું ખૂન કરે ને એને સજા ઓછી છે, વાઘને મારે એને સજા વધારે છે. હા, ભારતના કોન્સ્ટિટ્યુટમાં આ બતાડ્યું છે, બંધારણની અંદર ન મરાય. કારણ કે આ સ્થાવરો જે છે, પશુઓ જે છે, એ માણસની ઉપર ઉપકાર કરે છે. એટલે આ માણસ તરીકેના જીવનની અંદર આપણી પાસે 3 મુક્તિની મારે વાત કરવી છે. પ્રવચન તરીકેનું આજે છેલ્લું પ્રવચન છે. આવતીકાલે થોડો કાર્યક્રમ બીજો છે, પછી વ્યાખ્યાન પૂર્ણાહુતિ પછી એની વાત કરીએ છીએ. અને પરમ દિવસે મેં પહેલેથી જ કીધેલું તેમ મૌન એકાદશી છે, એટલે મૌન એકાદશી ઉપરના પ્રવચનની વાતો કેટલીક કરી અને હું છોડી દઈશ, કારણ કે સ્પેશિયલ પ્રવચન એના માટેનું હોય છે. જેમ જ્ઞાન પંચમી ઉપર જ્ઞાનની વાત હોય છે, એમ મૌન એકાદશીની ઉપર મૌનની ભૂમિકાની વાતો હોય છે. એ થોડીક વાત લઈ અને આ પરમ દિવસના પ્રવચનની અંદર વિશેષ કરીને મારે બોલવાનું ઓછું છે, મારે સાંભળવાનું વધારે છે. હા, એટલે તમને કડવી મીઠી જે કોઈ મારી વાતો યાદ હોય એ તમારી પાસેથી મારે જાણવી છે. હા, મારે સમજવી છે. રસોઈ બનાવનારો રસોઈયો મહેમાનોને એમ પૂછે કે કેવી લાગી. હા, મહારાજ સાહેબ, ધારો કે અમને કોઈને ત્યાં ગોચરી વરવા ગયા હોઈએ, અથવા તો કોઈને ત્યાં નૌકારસી હોય અને અમે ગયા હોઈએ, મહારાજ સાહેબ ફાવ્યું ને? ફાવ્યું એટલે શું? અનુકૂળ આવ્યું એટલે શું? અમારી રસોઈ ફાવી કે ન ફાવી? અને હું એમ કહું કે ન ફાવી, એટલે બેન બિચારા દુખી. ન ફાવી હોય તો મારે એમ જ કહેવું પડે બહુ ફાવી. હા, બહુ ફાવી, બહુ સારું. એટલે હું 3 મુક્તિની વાત આજે કરવા માંગુ છું. માણસ તરીકેના જીવનની અંદર પ્રવેશ કર્યા પછી સૌથી પહેલી વાત આવે છે, આ સંસારના કહેવાતા સામાન્ય કક્ષાના માનવો કે જે લોકો સ્ટ્રગલની અંદર જીવી રહ્યા છે, આ સ્ટ્રગલની અંદર, તકલીફની અંદર જીવે છે, એ લોકોનું એક જ લક્ષ્ય છે, દુઃખ મુક્તિ. દુઃખ ચાલ્યું જાય. હા, એવી સ્ટ્રગલ ચાલે છે, એવી સ્ટ્રગલ ચાલે છે. હા, પરેશાન. અને આ સંસારમાં એવા કંઈક દુઃખના ઘટનાઓ બનતી જાય છે. બરોબર. કામરેજ પાસે એક નાનકડું ગામ છે, મેં આ ન્યૂઝપેપરની અંદર વાંચ્યું હતું. અને એ કામરેજ પાસે નાનકડું ગામ છે, ત્યાં 2 દીકરીઓ છે. બાપ ગુજરી ગયો અને માં બંને દીકરીઓને છોડીને જતી રહી. ઉંમર વર્ષ 3 અને 4. 3 વર્ષની એક નાની અને 4 વર્ષની મોટી, આ 2 દીકરીઓ. અને આ બંને દીકરીઓ અનાથ, બાપનું મૃત્યુ થયું અને માં બંનેને છોડીને ચાલી ગઈ. નાનકડું પ્લાસ્ટિકના કાપડનું એક નાનકડું ઝૂંપડું જેવું બન્યું હતું, એની અંદર આ 2 દીકરીઓ પોતાના દિવસો પસાર કરે છે. કલ્પના કરો, 3 અને 4 વર્ષની ઉંમરની માત્ર દીકરીઓ છે અને સામે આખી જિંદગી પડેલી છે. કેવી કમનસીબ, કેવી કંગાલિયત. શું ચાલે? શું એ દીકરીના માણસોની અંદર ચાલતું હશે?
તમે છે ને કે આ માત્ર દુઃખીઓના દુઃખની પીડાને જ જુઓ છો, એની માનસિકતાને પણ જોતા જાઓ કે શું એની માનસિકતા હશે, કેવી સ્થિતિની અંદર એ કેવી અનુભૂતિ કરતા હશે. જ્યારે એ દુઃખી વ્યક્તિને જુઓ ત્યારે તમે તમારી જાતને ત્યાં મૂકો કે આવું દુઃખ મારા જીવનની અંદર હોય તો મારું શું થાય. કેવી રીતે આ જીવાય? માત્ર 3 અને 4 વર્ષની, 4 વર્ષની મોટી એ શું સમજે અને 3 વર્ષની નાની એ શું કરે? એ તો પછી તે એરિયાના સુરત જિલ્લાનો કોઈ મંત્રી છે, એ મંત્રીના સમાચાર મળ્યા, દોડતો એ ગયો ત્યાં આગળ અને બંને દીકરીઓને એ મિનિસ્ટરે દત્તક લેવાનું જાહેર કર્યું. બંનેને ઘર બનાવી આપશે અને બંનેને ભણવા કરવાનું બધું જ એ જવાબદારી લે છે. એટલે આ દુઃખ છે, આ દુઃખ છે. અને માટે પરમાત્મા આચારાંક સૂત્રની અંદર સૌથી પહેલા સૂત્રની અંદર કહે છે સંસાર કેવો છે? અટેલો. સમગ્ર સંસાર આર્ત છે, પીડાઓથી ઉભરાયેલો છે. કોકનું જીવન દુઃખી છે, કોકનું તન દુઃખી છે, અને જેનું જીવન અને તન બે દુઃખી નથી એનું મન દુઃખી છે. એટલે તમારું તને દુઃખી નથી, તમારું જીવને દુઃખી નથી, તો અટેલો સમગ્ર સંસાર આર્ત છે, પીડાઓની અંદર જીવે છે, વિષમતાઓની અંદર આગળ વધતો જાય છે. હા, આગળ વધતો જાય છે. નથી મજા. હા, નથી મજા. જો પરમાત્મા એવું જાહેર કર્યું હોય કે આ સંસાર દુઃખી છે તો હોય તો જ જાહેર કર્યું. હા, હોય તો જ જાહેર, નહીં તો જાહેર કરવાનો કોઈ મિનિંગ નથી. પણ છે એટલે દુઃખ મુક્તિ સૌથી પહેલો બેઝ છે. વોસકગરમ સ્તોત્રની અંદર ભગવાન ભદ્રભાવ સ્વામીજી મહારાજ પરમાત્મા પાર્શ્વનાથની સ્તવના કરતા કરતા છેલ્લા શ્લોકની અંદર કહે છે પાવંતી ન દુઃખ. સૌથી પહેલા કહે છે દુઃખ. દુઃખ સૌથી પહેલા ખતમ થાય છે. પરમાત્માની શરણાગતિથી દુઃખ ખતમ થાય છે, ચાલુ જાય છે. એટલે દુઃખ મુક્તિ. પણ જેના જીવનની અંદર દુઃખ મુક્તિ આવી છે, અથવા તો જેને દુઃખનું કારણ કોણ છે તે સમજાયું છે, એવા બધા જ સમજદાર લોકો સેકન્ડ સ્ટેપની અંદર આવે છે અને કહે છે કે હું દુઃખ મુક્તિ માટે મારો સમય કે મારી શક્તિ એનો ઉપયોગ કરવા માંગતો નથી, હું પાપ મુક્તિ માટેનો પ્રયત્ન કરવા માંગુ છું. પાપો ખતમ થઈ જાય, ચાલ્યા જાય. કારણ કે દુઃખોનું કારણ પાપ છે. ભાઈ, તમે દુઃખના કારણની અંદર નિમિત્તને ગણો કે પાપને ગણો, બે વસ્તુઓ છે. તમારા જીવનમાં દુઃખ છે એમાં બે વસ્તુઓ છે, એક નિમિત્ત પણ હોય ને એક પાપ પણ. પાપ તો હોય જ, પણ એમાં નિમિત્ત પણ હોય. હા, આ દુઃખ છે. સમજો કે ડોક્ટરની કોઈ મિસ્ટેક થઈ અને થયેલી મિસ્ટેકના કારણે તમને રિએક્શન આવ્યું, ખોટું ઇન્જેક્શન ચડી ગયું ને રિએક્શન આવ્યું અને પકડાઈ ગયું, ગોઠવાઈ ગયું, નક્કી થઈ ગયું. સાચું બોલો, તમને ડોક્ટર ખરાબ લાગે કે તમારું પોતાનું પાપ કર્મ ખરાબ લાગે? હા, એટલે તમે ગ્રાહક સુરક્ષામાં જાઓ ડોક્ટરની સામે. અત્યાર સુધી કરેલી ડોક્ટરે ટ્રીટમેન્ટની અંદર ક્યારેય એ ડોક્ટરે તમારી સાથે આવું કર્યું નથી એવો ટ્રેક રેકોર્ડ બોલે છે, તોય તમે ગ્રાહક સુરક્ષામાં જઈ અને ડોક્ટરને જેલના સળિયાની પાછળ મોકલો, બરાબર ને? એટલે આને શું કહેવાય? નિમિત્તોની સાથેનો આપણો સંઘર્ષ છે, કારણ સાથેનો આપણો સંઘર્ષ નથી. જો તમે દુઃખના કારણને જ ખતમ કરવા માંગતા હો તો શાસ્ત્રો કહે છે પાપોને ખતમ કરો. હા, એટલે બીજું સ્ટેપ આવે છે પાપ મુક્તિ. પાપ સે બચના. આ પાપ સે બચના.
મેં ગઈકાલે જ વ્યાખ્યાનની અંદર મયુર સોસાયટીની અંદર કીધેલું હતું કે બધી સુવિધા સચવાઈ જાય પછી પાપ ન કરવું એવું ખરું? એવી સમજ આપણી ખરી? જો જૂના જમાનાની અંદર સુવિધાઓને છોડીને પણ પાપ નહોતું થતું. સુવિધા કે એસી તેસી પાપ નથી કરવું. રાતના ટાઈમે ભૂખ્યા રહીશું પણ રાતે નહીં ખાઈએ. હા, નહીં ખાઈએ. અમે અમારે મમ્મી નાના હતા ત્યારે સ્કૂલેથી શિયાળાના ટાઈમની અંદર સૂર્ય અસ્ત વહેલો થઈ જાય ને અમે સ્કૂલેથી મોડા પહોંચીએ, કકડીને ભૂખ લાગેલી હોય, મમ્મી ખાવાનું નહોતી આપતી. હા, નહોતી આપતી અને અમને ઊંઘાડી દેતી હતી. હા હા, એ રીતે એટલે સુવિધા, રાત્રે ખાવામાં ભૂખ મટે તે સુવિધા છે, રાત્રે નહીં ખાવામાં ભૂખ ટકે એ પ્રતિકૂળતા છે. સમજદાર વ્યક્તિઓ સુવિધાને ગોળી મારીને પણ પાપ નહોતા કરતા. પણ આપણી સમજ એટલી ન હોય તો આપણે છોડી દઈએ. આપણી ઓછી સમજની અંદર એવું ખરું કે સુવિધા બધી સચવાઈ જાય પછી પાપ ન કરવું? હું પૂછું છું. હા, મારે જાણવું છે તમને પાપમાં નફરત છે કે તમને પાપમાં રસ છે? આ બે વસ્તુઓ આજે ખબર પડી જાય આપણને. રસ છે ખરો પણ પાપ નથી લાગતું. હા હા, એટલે પાપ નથી લાગતું. કામમાં રસ કરો પણ પાપ નથી લાગતું. એટલે શું? એટલે મને ના સમજાવ. પાપમાં રસ નથી એટલે તમે હજુ એક વાત મારી બહુ સ્પષ્ટ સમજ્યા નથી. હું એ કહું છું કે તમને પાપ માટે નફરત છે કે પાપમાં રસ છે? જો એક વાત સમજી રાખજો, સુવિધા બધી જ સચવાઈ જતી હોય તો પાપ ન કરવું એ પાપમાં નફરત છે. પણ સુવિધા બધી જ સચવાઈ ગયા પછી પણ પાપ ન છોડવું એ પાપમાં રસ છે. 3 ટાઈમ સારું ખાવા મળે તો હોટલમાં જવા મળતું જતા જ રહી ગયા. એટલે જ કહું છું ને, એટલે જ હું વાત કરું છું કે 3 ટાઈમ સરસ ખાવાનું મળતું હોય તોય હોટલમાં જવાનું મળતું હોય તો અમે જતા રહીએ. એટલે આપણી એવી કમનસીબી છીએ, આપણે એવા ધર્મી છીએ કે જે ધર્મની અંદર આપણને સુવિધા બધી જ મળતી હોય તોય આપણો પાપમાંથી રસ ગયો નથી. અને બહુ દુઃખ સાથે હું તમને બીજું સ્ટેટમેન્ટ આપું છું કે તમે પાપ છોડ્યા જરૂર છે, રસ નથી ગયો. તમે હોટલમાં જતા નથી એ બને, તમે રિસેપ્શનમાં રાતે નથી ખાતા એ બને, તમે કદાચ અભક્ષ્યનું સેવન છોડી દીધું છે, કંદમૂળ છોડી દીધું છે, રાત્રિભોજન છોડી દીધું છે, એટલે તમે પાપ છોડ્યા છે પણ હજુ પાપનો રસ ગયો નથી. અને એક વાત લખી રાખજો, છૂટેલા પાપથી દુર્ગતિ અટકતી નથી, કારણ કે પાપનો રસ સલામત છે. એના કરતા ઉલટું, પાપનો રસ ખતમ થાય અને પાપ ચાલુ રહે તો દુર્ગતિ ન થાય. અને ધારો કે ચાલુ રહેલા પાપના કારણે કહેવાતી દુર્ગતિ મળે તોય એ દુર્ગતિ એટલા માટે ન કહેવાય કે ત્યાં આગળ એ દુઃખ સમાધિ સાથે ચાલે છે. એટલે એક વાત જૈન ધર્મની બહુ સ્પષ્ટ સમજી રાખજો, બહુ સ્પષ્ટ સમજી રાખજો. ઓફિસમાં જે છે તે પિક્ચરમાં રસ ના પડે એવી વાત થઈ. હા હા, બને. હા, એમાં શું વાંધો? ના પડે, એમાં શું? અને હોટલમાં બેઠા હોય તો આંબેલ સારું લાગે એવું બને. હા, જેમ ટોકીઝમાં ગયા છો ને પિક્ચર સારું નથી લાગતું, એવી જ રીતે હોટલમાં ગયા છો ને આંબેલ સારું લાગે છે. આવું ક્યારે બને કે ના બને? રિસેપ્શનમાં ગયા ને હું યાદ આવું કે ના આવું? હા, હું યાદ આવું? હા, તમે રિસેપ્શનમાં ગયા હો ને હું યાદ આવી જાઉં? ઘાસ પર ચાલો તો યાર સાહેબ ના પડે, સારું ઘાસ પર ચાલવું પડે છે. એ છે ને, તું આ બધી વાતો એક્સક્યુઝની કરે છે. હકીકતમાં ઘાસ ઉપર ચાલતી વખતે મને યાદ નથી કરતા, અને યાદ કરો તો શું કામ ચાલો છો? શું કામ? કોણે તમને કીધું છે ચાલવું પડશે? એટલે આ આપણી કમનસીબી છે. આટલો બધો ધર્મ કરવા છતાં, આટલું બધું પાપ માટે સાંભળવા છતાં હજુ આપણને
પાપનો રસ ઓછો થતો નથી. અને શાસ્ત્રકારો કહે છે કે પાપનો ત્યાગ એ આચાર છે, પાપનો રસ એ મિથ્યાત્વ છે. હા, એટલે મિથ્યાત્વ સાથે મુનિ જીવન પણ હોય, પણ મિથ્યાત્વ સાથે મોક્ષ ન હોય. મિથ્યાત્વ સાથે સંસારનો નાશ ન હોય. સમજાય છે મારી વાત? રાકેશભાઈ, સમજાય છે ને? એટલે આ પાપનો રસ જે આપણા જીવનની અંદર છે, બહુ કાતિલ છે. બહુ કાતિલ છે. સાંભળવા માટે આ વસ્તુઓ જેટલી તમને સારી લાગે છે, એટલી જ આ વસ્તુઓ જ્યારે એક્ટિવ થશે ત્યારે હાજા ગગડાવી નાખશે. હાજા. પાપનો રસ એટલે શું? શાસ્ત્રો કહે છે અનુબંધ ભયાનક ઉભો થાય છે. હા, ભયાનક. આંબીલની આઈટમની તમે પ્રશંસા કરો એ પાપનો રસ છે. આજે આંબીલની અંદર અમે પાણીપુરી ખાધી કે ફાફડા ખાધા, બહુ સારા હતા. નોકારગણ, આ પાપનો રસ છે. કરે છે આંબીલ અને ફાફડાની પ્રશંસા કરે છે. હા, એને આંબીલનો આનંદ નથી, ફાફડાનો આનંદ છે. ભક્તિ માટે બનાવ્યું કે શક્તિ માટે બનાવ્યું કે સંખ્યા માટે બનાવ્યું ખબર નથી. જેણે બનાવ્યું એને આનંદ થાય, નો ડાઉટ, બરાબર છે. કારણ કે એના દ્વારા 5-50 લોકોએ આંબીલ કર્યા, એ ઠીક વાત છે. પણ એટલે બહુ ગંભીરતાથી સૂક્ષ્મ બુદ્ધિયા યશુજી મહારાજ અધ્યાત્મ સારની અંદર કહે છે ધર્મ સ્થૂલ બુદ્ધિથી થતો જ નથી, સૂક્ષ્મ બુદ્ધિથી થાય છે. સૂક્ષ્મ બુદ્ધિ. શા માટે ગુરુ સંભૂતિ વિજયસિંહ ગુફાવાસીને ના પાડી કે વેશ્યાને ત્યાં જવાનો તારી પાસે કોઈ તાકાત નથી, તું મત જા? પાપનો રસ છોડાવવા માટે બધું પ્રાચીન પ્રણાલી શુદ્ધ વિધિ પ્રમાણે ચાલુ પડશે. ના, એવું નથી. બધી અવિધિ સાથે પાપનો રસ ના હોય બને. હા, એવું નથી. બધી અવિધિ સાથે કોઈ જ પાપનો રસ નથી. અને એવા કંઈક દ્રષ્ટાંતો છે કે જેની અંદર કશું જ નથી, પણ છતાંય પાપનો રસ નથી. રસ નથી એનો અર્થ છે કે અનુકૂળતા હોય તો ન જ કરે, એનું નામ રસ નથી. પ્રતિકૂળતા હોય અને કરે એમાં રસ છે એવું ન કહેવાય, પણ અનુકૂળતા છે તો ન જ કરે. અમારા મહારાજજી દાદા ગુરુદેવ પ્રેમ સુરેશ્વરજી મહારાજ એવું મારા ગુરુદેવ કહેતા હતા. અને મારા ગુરુદેવ એવું કહેતા હતા કે દાદા ગુરુદેવને ક્યારેક એમને પાછલી ઉંમરની અંદર એટેક આવ્યા હતા અને વૈદ્ય એવું કીધેલું કે આમને ગેસ ન થાય એ ખાસ કાળજી રાખજો, કારણ કે હાર્ટની બીમારી એક વાયુની બીમારી છે અને ગેસ ન થાય એને માટે તમે ધ્યાન રાખજો. અને એની અંદર મહારાજજીને દરરોજ મારા ગુરુદેવ મગનું પાણી આપતા હતા. એમાં ક્યારેક મહારાજજીને નિર્દોષ મગનું પાણી મળી જાય. મારા ગુરુદેવ કહેતા હતા કે નિર્દોષ મગનું પાણી મળી જાય, ભલે આંબીલ ખાતાનું હોય, પણ એ મગનું પાણી મહારાજજી એમ કહેતા હતા કે ચંદ્રશેખર આજે આ દોષિત જવા દે, આ નિર્દોષ આવ્યું છે. અને તે વખતે મહારાજજી માટે મારા ગુરુદેવ એમ કહેતા હતા કે મહારાજજીની બોડી લેંગ્વેજની અંદર જે પ્રસન્નતા દેખાય, આજે નિર્દોષ વાપરવા પ્રાપ્ત મળ્યું. અને મહારાજજી માટે મારા ગુરુદેવ કહેતા હતા કે જ્યારે આધાકર્મી મગનું પાણી મહારાજજીને પીવડાવીએ ત્યારે મહારાજજીની આંખમાંથી આંસુ પડતા હોય, રડતા હોય, ચંદ્રશેખર આ જવાનું છે, શા માટે તું મને આ પીવડાવે છે? શા માટે આ દોષ મારી ઉપર નખાવે છે? છોડ. જે કરવાનું તે બધું થઈ ચૂક્યું છે, હવે છોડ. નહીં મહારાજજી, નહીં મહારાજજી. અને મારા ગુરુદેવની એવો એક મહારાજજી સાથેનું ઋણાનુબંધ કે કોઈ ન ફાવે ત્યાં ચંદ્રશેખર મહારાજ ફાવી જાય. અને મારા ગુરુદેવ કહેતા હતા છેલ્લા 5 વર્ષ મેં મહારાજજીની સેવા કરી અને એ 5 વર્ષની અંદર જે આનંદ મને પ્રાપ્ત થયો છે, મહારાજજીની વેદના, મહારાજજીની અંદરની જાગૃતિ, મહારાજજીની ઉચ્ચ ભાવ, નફરત, આ પાપનો રસ. ફરી એકવાર સમજી રાખજો,
તમારે સંસારમાં બોલવું કે ન બોલવું ખબર નથી, પણ હું કહી દઉં છું, અને એમાં કોઈ હું શાસ્ત્ર મર્યાદા તોડતો નથી. જે પાપ કરવા હોય તે કરો, પણ રસ કાઢી નાખો. હા, રસ કાઢી નાખો. 7 વ્યસન ખરાબ નથી, પાપનો રસ ખરાબ છે. એટલે પાપ મુક્તિ સેકન્ડ સ્ટેપ, અને એ પાપ મુક્તિ કલાકો સુધી આની ઉપર બોલાય, કલાકો સુધી. આપણે મિનિટોની અંદર આ ચેપ્ટર પૂરું કરીએ છીએ. એટલે પહેલી દુઃખ મુક્તિ, નંબર 2 પાપ મુક્તિ, અને એના કરતા ચડિયાતી ત્રીજી એક મુક્તિ આવે છે. ધારો કે તમારા જીવનની અંદરથી પાપ મુક્તિ આવી ગઈ, પાપનો રસ ચાલ્યો. એવા કંઈક શ્રાવકો હોય છે, જ્યારે પૂજા કરવી હોય ત્યારે જ સ્નાન કરવાનું, તે સિવાય સ્નાન ત્યારે જ, તે સિવાય સ્નાન. એવા શ્રાવકો છે કે અગાસીની અંદર જાય, અડધી ડોલ પાણી લે, કથરોટની અંદર સ્નાન કરે, અને સ્નાન કરેલું પાણી અગાસીમાં ફેંકી દે, કે જેના કારણે સુકાઈ જાય. હા, એવા એ ચાલે છે. રસ ન હોય તો બધું શોધાય. આ બધું જ શોધાય. રોગ મુક્તિમાં રસ છે તો રોગ મુક્તિના કેટલા ઉપાયો આપણે શોધી નાખીએ. હા, બેકારીની અંદરથી મુક્ત થવામાં રસ છે તો બેકારી જાય એને માટેના કેટલી એપ્લિકેશનો આપણે કરતા જઈએ. કેટલી માટે જ આ બીજી મુક્તિ છે. હવે એના કરતા પણ સૌથી મહત્વની ત્રીજી એક મુક્તિ છે, દુઃખ મુક્તિ, પાપ મુક્તિ, અને છેલ્લી આવે છે ઋણ મુક્તિ. જેણે અમને પાપ ઓળખાવ્યા, ધન ધન શ્રી અરિહંત ને રે, જેણે ઓળખાવ્યો લોક સલુણા. તે ગુરુને ધન્યવાદ છે કે જે ગુરુએ અમને પાપની ઓળખ આપી. પ્રભુ પાપની સમજ આપે છે. પ્રભુ ગુરુ પાપની પરિસ્થિતિને સમજાવવા દ્વારા ત્યાગ આપે છે. અને આ ઋણ મુક્તિ, જૈન સંઘની અંદર દુઃખ મુક્તિ છે, પાપ મુક્તિ છે, પણ ઋણ મુક્તિની બાબતની અંદર જૈન સંઘ હજુ એટલો બધો સમજદાર બન્યો હોય કે કેમ, તે સવાલ છે. ઋણમાંથી મુક્ત શું આપ્યું, શું કર્યું? અને પ્રત્યેક મહાત્મા માત્ર પરાર્થને માટે તમારી વચ્ચે આવે છે, તમને સમજ આપતા જાય છે, તમારા જીવનના ઉત્કર્ષને માટેની વાતો કરતા જાય છે. 5 મહિનાની અંદર તમારું ઋણ મારા માથે કેટલું છે એની જે વાતો છે એ હું પરમ દિવસે તમારી સમક્ષ મૂકીશ. પણ એ જ રીતે મારા તરફથી, એટલે હું નિમિત્ત બન્યો. વાતો તો અમારા ગુરુઓની હતી, પ્રભુની હતી, પણ હું નિમિત્ત બન્યો. ભાઈ, આમ એકાએક તમારે 5 લાખ રૂપિયાની જરૂર છે, બપોરે 11 વાગે તમારે પેમેન્ટ કરવાનું છે 5 લાખ રૂપિયાનું, અને તમને ક્યાંય રસ્તો જડતો નથી ને ત્યાં કુરિયરની અંદર કોઈ પોસ્ટ આવી અને એમાં 5 લાખનો ડ્રાફ્ટ આવ્યો. તમે આમ પોસ્ટમેનની સામે જ પોસ્ટ ખોલી અને 5 લાખનો ડ્રાફ્ટ એમાંથી નીકળ્યો. સાચું બોલો, આમ પોસ્ટમેનને 50 રૂપિયા આપો કે ના આપો? હા, આપો. કે દોસ્ત, જે ટાઈમે મારે આની જરૂર હતી એ ટાઈમે તું આ ટપાલ લઈને આવ્યો, લે 50 રૂપિયા લઈ જા. એવા 50 રૂપિયા જેટલો હું છું. હા, એટલે 5 લાખનો ડ્રાફ્ટ મેં તમારા સુધી પહોંચાડ્યો છે 5 મહિનાની અંદર. હા, તો 50 રૂપિયા જેટલો ચાંદલો કરો એવી અપેક્ષા ખોટી નથી ને કનુભાઈ? હા, એટલે 50 રૂપિયા જેટલી, વધારે નહીં. હા, પોઈન્ટ 5 લાખનો 50 એટલે કેટલા પોઈન્ટ જાય? ક્યાં જાય? અને એ જ માત્ર 50 રૂપિયા. અને ચલો આપણે 50 રૂપિયા વધારે પડતા 50 પૈસા આપશો તોય ચાલશે, ચા પાણીનું કરી આપજો, બાકી બધું છોડી દેજો. હા, એટલે જ ઋણ મુક્તિ, જે ઋણ ચડ્યું છે, કંઈક ને કંઈક સમજનો જે વિકાસ થયો છે,
વિચારધારાની અંદર જે ડેવલપમેન્ટ આવ્યું છે, પરિવર્તન આવ્યું છે, એની અંદર સાક્ષાત આ પરંપરાએ જે કોઈની અંદર નિમિત્ત બનાવ્યો તમે મને, અને એ તમ નિમિત્ત બનવા દ્વારા જે પરિવર્તન આવ્યું એ પરિવર્તનને સાચવી રાખજો. હા, શાસ્ત્રો આને જ ઋણનો અનુબંધ કહે છે. ગત જન્મની અંદર જૈતાકને હેમચંદ્ર સુરીશ્વરજી મહારાજે સન્માર્ગ આપ્યો, તો બીજા જન્મની અંદર કુમારપાલ અને હેમચંદ્ર સુરી સાથે થતા ગયા. એટલે આધ્યાત્મિક જગતની અંદર દુઃખ મુક્તિ એના કરતાં ચડિયાતી પાપ મુક્તિ, એના કરતાં ચડિયાતી ઋણ મુક્તિ. અને ઋણ મુક્તિ કેવી હોય છે, કેવી કેવી વિચારધારાઓ સાથેની હોય છે, એની વાતો પરમ દિવસના પ્રવચન દરમિયાન હું તમારી સમક્ષ લઈશ. અત્યારે ટાઈમ થઈ ગયો છે, હું અહીંયા જ અટકું છું. વિતરાધોરણ ઈચ્છા આવતીકાલની જાહેરાત